નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ધોરાજીના જાંજમેર ગામમાં અસામાજિક તત્વોનો ત્રાસ। મહિલા સરપંચના પતિ સહિત 40 બુટલેગરો દારૂનું વેચાણ કરતા હોવાના આક્ષેપ સાથે રાજકોટ કલેક્ટરને રજૂઆત। ધોરાજી તાલુકાના જાંજમેર ગામે મહિલા સરપંચના પતિ જ બુટલેગર છે અને 40થી વધુ શખ્સો દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો સાથે જિલ્લા પંચાયતી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાનુબેન બાબરિયા અને ગામ અગ્રણીઓએ આજે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી, જેમાં અસામાજિક તત્વો અને બુટલેગરો બેફામ બન્યા હોવાથી આ બાબતે તત્કાલ પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી। જિલ્લા પંચાયતી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાનુબેન બાબરિયા અને આગેવાનોએ આ બાબતે જણાવ્યું હતું કે જાંજમેર ગામે 40થી વધુ શખ્સો દારૂનું વેચાણ કરવામાં આવે છે, પરંતુ તાલુકા પોલીસ મૂક પ્રેષક બની હોય એમ આ ખાડા કાન કરે છે, આંખે પાટા બાંધેલા છે। સામાન્ય અને ગરીબ લોકોનું જીવન જીવવું મુશ્કેલ બન્યું છે। ગામમાં બહેન દીકરીઓની ઇજ્જતની સલામતી રહી નથી। યુવાનો બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે। આક્ષેપ કરતાં જણાવ્યું છે કે જાંજમેર ગામનો નામચીન બુટલેગર પુનિત રવજી બગડા ઉર્ફે જોન્ટી બગડા ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યો છે। આ બુટલેગરના પત્ની કિરણબેન બગડા જાંજમેર ગામના મહિલા સરપંચ છે। આ મહિલા સરપંચના ઘરે પોલીસે દરોડો પાડતા ત્યાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો અને મહિલા સરપંચ પર ગુનો દાખલ કરાયો હતો, પરંતુ રાજકીય લાગવગથી મહિલા સરપંચ છૂટી જાય છે। આ બાબતે કાર્યવાહી કરવા આગેવાનોએ માગ કરી હતી। દર્શક મિત્રો, આ બાબતે આપને ખાસ જણાવવાનું કે બુટલેગર જેનું નામ આપવામાં આવે છે પુનિત રવજી બગડા અને એમના પત્ની બુટલેગરના પત્ની કિરણબેન બગડા જે જાંજમેર ગામના મહિલા સરપંચ છે અને ફરિયાદ કરનાર સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાનુબેન બાબરિયા, આ ખરેખર આમને ફક્ત એક જ મુદ્દાનો કાર્યક્રમ હોય છે કે દલિત સરપંચ હોય તો એને કોઈ પણ સંજોગોમાં એને રહેવા નહીં દેવાના, એને ગમે એમ આડા અવળું કરી અને એને કાઢી નાખવાના, એવા પેંતરા આમ લોકો કરતા હોય છે। અને એમાં ચડી જવાવાળા અંદરો અંદર જ તે અનુસૂચિત જાતિના જ હોય છે। તો ખરેખર ભાનુબેનને મારે કહેવાનું છે કે તમે આ જગ્યાએ કોઈ માથાભારે કોમના લોકો સરપંચ હોત, એમના પત્ની સરપંચ હોત અને એમને દારૂ વેચતા હોત તો તમે આટલા માણસોને ભેગા કરી અને કલેક્ટરમાં આવેદનપત્ર આપવા મોકલત તો તમારી સાથે કોઈ ઊભું પણ ન રહે, તમને કોઈ બોલાવે પણ નહીં। અને ઉલટા જે સરપંચ બુટલેગર હોય ને માથાભારે, એની પડખા ઊભા હોય, તમારી પડખા કોઈ ન ઊભા હોય તો અંદરોઅંદર ટાંટિયા ખેંચવાનું બંધ કરી અને શાંતિથી તમે જે કરો છો એ કરી ખાઓ, હાથા બનવાનો ધંધો બંધ કરો। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।